ભાઈ આજ તો હવારના પોરમાં મારી વાલી કઈ સાફ સફાઈમાં લાગી ગઈ ને. તો હું કરું? આજે હું બેઠી હતી ને તો મને એમ થયું લઈને કાચ સાફ કરી નાખવામાં ડાઘા દેખાણા મને. તો આમાં તને શું શીખવા મળે? મને એ શીખવા મળે છે કે અમારા બૈરાઓને આવા ડાઘ દેખાય છે તો પુરુષોને કેમ નહીં દેખાતા હોય આવા નાના નાના ડાઘ? એ તારી નજર એવું નથી. આ તારા દ્રષ્ટિ હાચું હશે, પણ ખરેખર આમાં એ શીખવાનું છે કે ભાઈ આ જેવી રીતના કાચમાં ડાઘ છે ને એવી રીતના આપણા જીવનની હોતે આપણા સંબંધોમાં ક્યારેક ક્યારેક નાના નાના ગેરસમજરૂપી ડાઘ પડી જાય. તો સમય રહેતા કે જ્યારે આ ડાઘ નાના હોય, ગેરસમજ નાની હોય ને તો એને દૂર કરી દેવાય એટલે સંબંધ હચવાઈ જાય. હું પછી ઘણીવાર કેવું થાય કે આમ ગેરસમજ મોટી થઈ જાય તો પછી એ ગેરસમજરૂપી ડાઘને જે કાઢવો ને એ અઘરો થઈ જાય. ક્યારેક ક્યારેક તો હાવ મુશ્કેલ થઈ જાય. અને આમે પછી કદાચ ગેરસમજ દૂર થઈ જાય ને તો ગાંઠ કહેવાય. હું હા, તો એ શીખવાનું છે. આ નહીં તો કે તમારી દ્રષ્ટિએ હાસું છે, પડી જાય બરાબર. તમારી દ્રષ્ટિ હાસું છે, ઓલી બાજુ ઊંચો લે, પણ આ દ્રષ્ટિએ ઈ એમ હું એ ઉભી રહે ધીમેકથી. હા, બાકી વ્લોગ જોવાની મજા આવતી તો લાઈક શેર ફોલો કરી દેજો. બાકી હાઉ ડાયરાને રામે રામ.